ગુરુ કણે જેનો મન આનંદ છે ને એટલે મન મરે છે. ગુરુ કણે આનંદ છે એ મન મારી નાખે. જો હનુમાનનો મન રામે મારી નાખે. હનહ મન રામથી હનુમાનનો મન હણાઈ ગયું. પણ રાવણ કરે ગયો ને ત્યારે સ્વભાવ બદલી ગયો. કારણ કે રાવણ એની વાડીએ ગયો ને ખાધા કે વન ફરડોળો પ્રવળ જેમ ફાળ દિયે લગારે હનુવો રાખે રૂસર થરથર બાજીવન રાય થીએ દેખ બાગ ઉધે પડતી દો ઠેઠ રાવણ ઘરજાણ દિયો. પણ રામ કણે હરિના ડગાવી ગઈ અને આપણે તો બે હરખે હરખા હુઆય તોફાન ને ઈયાય તોફાન. હનુમાન અહીંયા તોફાન નથી કરતો, રામ કણે હુઆ કરે છે અને આપણે તો બે જગ્યાએ તોફાન કરીએ છીએ. ક્યાંથી મેળ પડે? ઘરે તોફાન ને ગુરુ ગણે તોફાન. કા જુગાર રમો તો તમે કયો છે ને કે તું તો નથી રમતું, તારી આંગળીઓ રમે છે. તોફાન તમે કીધું કે તું તો રમતો નથી, તું તો ખાતો નથી, તું તો પીતો નથી, તો અમારી આંગળીઓ રમે છે. આ દારૂ મારો મોઢો પીએ છે, હું નથી પીતો. ના રામ કણે હનુમાન એમ બોલ્યો તો. એટલે આવા મને અનુભવ ઘણા થયા. એટલે ગુરુ કણે તોફાન ન કરો. યા તો કબૂલ કરો કે ભૂલ થઈ ગઈ મહારાજ. आनंद ही आनंद नहीं है निकंदन, वही आनंद में मेरा मनवा मरेला, मैं हजूरा साहेब का चेला. तो कबीर साहेब કીએ છે આમ ત્રણ પ્રકારે ગુરુનું ભજન કરો. પહેલા એના જ્ઞાનને નક્કી કરો, પછી એના જ્ઞાનનું ધ્યાન કરો અને પછી એના ઘરે આદિ રહ્યો તો તારા ઘટમાં છે સદાય પ્રગટ રહેશે. કહે તો કબીર સુનો મેરે સાધુ, કહે તો કબીર સુનો મેરે સાધુ, हरि नहीं मिलेगा तुझको गुरु रख के. गुरु रखने वाले पर इसको नहीं बोले. हरि नहीं मिलेगा बिन तेरे घट में राम काहे भक्त के भगवान तेरे भक्त के तेरे घट में राम काहे भक्त के જે ભગવાનની હાથમાં જન્મ મરણ છે એ ભગવાનને તારો કરવો હોય તો ગુરુનું ભજન કરવું પડશે. ગુરુનું ભજન કરીશ તો ભગવાનને તું એક જ છ, જુદા નથી, તો પછી જન્મ મરણ રહે ક્યાં? તો હરી નહીં મિલેગા તુझको बिन गुरु रटके. વગર ગુરુ ભજને તને ઈશ્વર જડશે નહીં. માટે બધાય પોતે ઈશ્વર છે. પેલા ઈશ્વર ઓળખવા ગયા રામ કે મને ઈશ્વર ઓળખાવો. જેવા ગુરુ મળ્યા તો ઈશ્વર પોતે જ હતા. એમ તમે ઈશ્વર છો, ગુરુને ભૂલતા નહીં. ગુરુથી માથે ન જાજો. ભલે ઈશ્વર ગુરુ તમને ક્યાં જ છે, તમે ભગવાન જ છો, પણ ગુરુને માથે જાતા ગુરુ ઈશ્વર કરતા મોટા છે. ગુરુ ભલે કાંઈ કરતા નથી, ઈશ્વર બધું કરે છે. એ બધામાં રમણ ભમણ કરી રહ્યો છે. જેમ રાષ્ટ્રપતિ કાંઈ નથી કરતા, એ ખાલી બેઠા જ છે, અને વડાપ્રધાન રમણ ભમણ કરે. પણ એ તો વડાપ્રધાન કોઈ રાષ્ટ્રપતિની માથે નહીં. એમ ભગવાન બધાના અણુ અણુમાં રચના રચી રહ્યો છે, બધું રચી રહ્યો છે, પણ ગુરુથી માથે નહીં. કે ગુરુ કણે જા તો જેને તું ભગવાન કયો છે એ પોતે જ છો. Thank you.
પ્રેમી ગરીબે હોય, પ્રેમીની મર્યાદા હોય, એટલે ગુરુને પ્રેમીને ઘરે જવું પડે. અને ઝીણી વાતમાં આખો વેદ સમજાવી દીધી. ઝીણી ઝીણી વાતની મુક્તિની સહેજ છે. ઝીણી ઝીણી વાતની મુક્તિની સહેજ છે. ગુરુની વાત કરે ને એમાં તારી હકીકત છે. નક્કી કરે ઈકામતી કાય કારણી ઈકામતી કાય કારણી ઘણા બારે જતા પીએ, ઘણા કે ભાઈ અમે ઘરે જયારે ભૂજ તો જોયો જ નથી, કારણ કે ધણી જેવા જેને ભૂજ જ નવો કાઢ્યો. ત્યારે તારે ન નીકળે એ ગુરુ હું તમારે ઘરે આવીશ બસ. ઘરો ઘર પ્રેમ પત્ર ઘરો ઘર પ્રેમ પત્ર આત્માનો આનંદ છે. વાત છે તો ટપાલ વાંચવી પડે. હવે ટપાલ બે પ્રકારની, એક પ્રગટ બ્રહ્મ છે અને બીજો વેદમાં બ્રહ્મ છે. વેદમાં બ્રહ્મ છે એ વાંચવાથી હવાદ આવે, પણ ગુરુમાં પ્રગટ બ્રહ્મ છે એને જો વાંચીએ તો બ્રહ્મનો આનંદ મળે. એટલે અભણ માણસો ભણ્યા ભલે નહીં પણ એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. અને કે પંડિતો કબીર કે પોથીઓ વાંચી વાંચીને મરી ગયા, કોઈને બ્રહ્મ જ્ઞાન થયો. પોથી પઢ કે પંડિત મુआ, પંડિત હુआ ન કોઈ. ढाई अक्षर प्रेम का, प्रेमનો 2.5 અક્ષર જ્ઞાન છે. જેને જ્ઞાન થયું એ થઈ ગયા. પ્રેમ એ પણ 2.5 અક્ષર, જ્ઞાન પણ 2.5 અક્ષર, પ્રીત પણ 2.5 અક્ષર.
તો અભણ માણસોને ભગવાન જડ્યા, ભણેલા અને જડ્યા નહીં. કે 4 વેદ વાંચ્યા, 6 શાસ્ત્ર વાંચ્યા, 18 પુરાણ વાંચ્યા, પણ ન જડ્યા. અને અભણ માણસે ગુરુને વાંચ્યા, જીતા જાગતા સંતને વાંચ્યા એટલે ચાહ્યા. એક દેરાણી છે, જેઠાણીને ઘરે પોતાનો છોરો મેલી આવી, 15 દી પછી પૂછા કરવા ગઈ, મારી જેઠાણી તું ચાહે વાંચે છે ને? છોકરો બોલે કે વાંચતી વાંચતી કાંઈ નથી, રોજ થપડું મારે. ન વાંચતી હોય થપડું મારે, વાંચતી હોય તો એ જ કરે. એટલે વાંચવું એટલે ચાહવું. તો સદગુરુને જે ચાહે છે, જેને સદગુરુની ચાહના જડી ગઈ છે, જેમ અમે કેશવ ભગવાનને ચાહ્યા છે, એને અમારા કર્યા છે, પોતાના કર્યા છે. પછી અમારે નિંદર કરવાની, સમજીને સુઈ રહી પોતે જ બોલે, અમે નિંદર કરી. આ બોલે છે એ રહ્યું, હું નથી બોલતો, તો નિંદર કરું છું. તમે નિંદર કરતા મને જોયો નહીં હોય, નિંદર જ કરવો ત્યારે પણ એ જ બોલે. કારણ કે અમે ગુરુને ચાહ્યા છે. એ ચાહ્યા એ ઘટ ભીતરવાળાને ચાહ્યા છે, ભીતરમાં પણ છે. તો હેત અને હૃદયથી ગુરુને ચાહજો. ગુરુ કર્યા પછી હેત કરીને તમે ગુરુ આપજો. હેત કરીને તમે ગુરુ આપજો. ભલે ગુરુને વાંચ્યા અહીંયા પછી તારી મારી નથી. જેને વાંચી છે એની છે. હું તો મટશે અવિદ્યા ટળશે, નિર્ભય થાશું નિર્થી. નરસિંહ મહેતો કહ્યું, તું એ મટી જઈશ, હું એ મટી જઈશ. ગુરુ દર્શન એવું છે કે હું ને તું છે જ નહીં. માણેક તું એ નથી ને હું એ નથી. હું તું મટશે, અવિદ્યા ટળશે. આ હું તું નથી મટ્યા એટલે અવિદ્યા રહી છે, એ ટળી જાય. પછી નિર્ભય થાશું નિરખી. નરસિંહ મહેતાએ સ્વામીને પામી, હૈડામાં હું તો હરખી. સાંભળ માણેક ધ્યાન ધરીને આજ મેં એને દીઠો. એ દીઠો દીઠા જેવો મૃત્યુ ઘણો દીઠો. તો તાલી મારી રે હોય તો તાલી મારી રે હોય તો આખો દેખે કરો માલની
સદગુરુ કરી પરમાનંદની પ્રાપ્તિ કરવી હતી, અત્યંત દુઃખો નિવૃત્તિમાંથી છુટકારો મેળવવાનો હતી, અરમાન તારા રહી જશે. કારણ કે તું અજ્ઞાનમાં જાઓ છો, જ્ઞાનમાં જાતો નથી જીવડા. આ જન્મની તે કિંમત ન કરી, આ જન્મની તે ગંભીરતા સમજી નહીં. આ જન્મની બહુ ગંભીરતા છે. વિચાર કરો કે 10 મહિના ઘડતા લાગ્યા હોય, આપણે એની ગંભીરતા ન સમજીએ. એટલે ગંભીરતામાં અમે સત્સંગ કરીએ, ગંભીરતા આ ગંભીર છે. કબીર હસના છોડ દે, રોને से कर प्रीत. ભગવાન પ્રીત ન કરે તો રોઈને પણ કરાવો, કારણ કે તમારી પ્રીત એ જ સહી છે. कबीर हसना छोड़ दे, रोने से कर प्रीत. रोने से पीयू मिले होगी हमसे जीत. એ મળ્યો માનવનો જન્મ મોગો, જીવને જાતો પૂર્વો. मटी जाए કાળનું ત્રીજું રૂપ મમતા. એ તમને સત્સંગમાં જવા નથી અને જાઓ તો સમજવા નથી. ખખેડીને હાલે આવી પણ શબ્દ ગુરુમાં ઘરે ન લઈ આવી બેટા. એ મમતા તમને સમજવા પણ નથી અને સત્સંગ કરવા નથી. માટે એની મેલી દો તો મેળ પડે. એ મોતિયા મેલી ગઈ મમતા કે સવના ગુના
रुद्रमाता डेम खोदातो તેમાં માટી કામ કરતા અને રોડાઈમાં ભજન હતા રવા નાગતા ઘરે તેથી હું ને કુંવર બધા અને ત્યારે જે કેશવ ભગવાન સાંભળવા માટે સુરા પ્રેમી જે આવ્યા ને સાહેબ એની કોઈ જેને કહેવાય કે અસીમતા હતી અને યોગ તરીકે કેશવ ભગવાન બોલ્યા એના પર મેં રૂપક એક બનાવ્યું
एक